તો તુલા રાશિના જાતકો માટે આવનારું અઠવાડિયું કંઈક ખાસ છે. કેમ? કારણ કે 3 માર્ચે ચંદ્રગ્રહણ છે અને એની અસર આખા સપ્તાહ પર જોવા મળશે. તો સવાલ એ છે કે આ ગ્રહણ તકો લાવશે કે પછી સાવધાની રાખવી પડશે? ચાલો આ અઠવાડિયાની ગ્રહસ્થિતિને જરા નજીકથી સમજીએ. આખા સપ્તાહનો આધારસ્તંભ છે આ એક ઘટના, 3 માર્ચનું ચંદ્રગ્રહણ. આની અસર ખાલી એક દિવસ પૂરતી નથી, પણ આખા અઠવાડિયાની દિશા નક્કી કરશે. તો ચાલો જોઈએ કે આ ગ્રહણ પોતાના પેટારામાં શું લઈને આવ્યું છે. આપણે આ અઠવાડિયાને સ્ટેપ બાય સ્ટેપ સમજીશું. શરૂઆત કેવી રહેશે, વચ્ચે શું થશે અને અંત કેવો આવશે, જેથી દરેક તબક્કા માટે આપણે માનસિક રીતે તૈયાર રહી શકીએ. ચાલો તો શરૂ કરીએ. તો આ અઠવાડિયાનો મુખ્ય શબ્દ છે પરિવર્તન. ચંદ્રગ્રહણ જીવનમાં મોટા ફેરફારો લાવવાની પૂરી શક્યતા ધરાવે છે. હા, અમુક પડકારો આવી શકે છે, પણ એની સાથે જ તકોના નવા દરવાજા પણ ખુલશે. એટલે કે આ સમયે મોટા નિર્ણયો લેવાનો અને કંઈક નવું શરૂ કરવાનો છે. સપ્તાહની શરૂઆતમાં જ એક ડબલ એનર્જી જેવું ફીલ થશે. એક બાજુ પૈસા આવવાના સારા યોગ છે, તો બીજી બાજુ મગજને શાંત રાખવું પણ એટલું જ જરૂરી બનશે. ચાલો આ બંને બાબતોને જરા ઊંડાણથી જોઈએ. અહીં જુઓ, આ ડબલ એનર્જી એકદમ સાફ દેખાય છે. લક્ષ્મી યોગને કારણે અચાનક પૈસા હાથમાં આવી શકે છે. ક્યાંક અટવાયેલા નાણાં પણ પાછા મળી શકે છે. પણ સાથે જ ગ્રહણ દોષ છે, જે થોડો માનસિક તણાવ કે બેચેની લાવી શકે છે. તો આ બંને વચ્ચે બેલેન્સ કેવી રીતે બનાવવું, એ જ આ સમયનો ખરો પડકાર છે. તો પછી આ સમયનો ફાયદો ઉઠાવવા અને નુકસાનથી બચવા શું કરવું જોઈએ? બસ આ 3 વાતોનું ખાસ ધ્યાન રાખવું. પહેલું, બોલતા પહેલાં વિચારવું. બીજું, કોઈના પર ભરોસો કરીને કે લાલચમાં આવીને ક્યાંય પૈસા રોકવા નહીં. અને ત્રીજું, વાહન થોડું સાચવીને ચલાવો. આટલી સાવધાની શરૂઆતમાં સફળતા અપાવશે. હવે આવે છે અઠવાડિયાનો સૌથી રસપ્રદ ભાગ. અહીંયા એક મુશ્કેલ ગ્રહસ્થિતિ એક મોટી તકમાં પલટાઈ શકે છે. 4 માર્ચની બપોર પછી જેવું ચંદ્ર 12મા ભાવમાં જશે, એટલે એક ખાસ અને બહુ શક્તિશાળી વિપરીત રાજયોગ બનશે. તો આ વિપરીત રાજયોગ છે શું? જુઓ, નામ પ્રમાણે જેનું કામ છે એકદમ વિપરીત. એટલે કે જ્યોતિષમાં જે ગ્રહોની સ્થિતિ પડકારજનક કે નબળી ગણાતી હોય, એ જ સ્થિતિ અચાનક ફરીને જોરદાર પોઝિટિવ રિઝલ્ટ આપી દે. જેમ કે 12મું ઘર. સામાન્ય રીતે એ ખર્ચ કે નુકસાન સાથે જોડાયેલું છે, પણ આ યોગને કારણે એ જ ઘર હવે લાભનો સ્ત્રોત બની જશે. ખરેખર રસપ્રદ છે ને? આ વિપરીત રાજયોગની અસરથી કરિયરમાં અને ખાસ કરીને કાયદાકીય મામલાઓમાં મોટી સફળતા મળી શકે છે. જે લોકો વિદેશ સાથે જોડાયેલા કામ કરે છે, એમના માટે તો આ સમય સોનાનો સાબિત થઈ શકે છે. પણ હા, આ દરમિયાન થોડી ચિંતા કે બેચેની વધી શકે છે, એટલે મનને શાંત રાખવું અને સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું પણ એટલું જ જરૂરી છે. અને હવે આવીએ સપ્તાહના અંત તરફ, જે કદાચ આખા અઠવાડિયાનો બેસ્ટ ટાઈમ છે. ચંદ્ર પોતાની જ રાશિમાં પ્રવેશ કરશે, જે એકદમ શુભ અને પાવરફુલ સ્થિતિ છે. આ સમય નવા કોન્ફિડન્સ અને નવી શરૂઆત માટેનો છે. આને કહેવાય છે ઉચ્ચ કોટીનો રાજયોગ. આ યોગ ગજબની શક્તિ અને આત્મવિશ્વાસ આપે છે. એમ સમજો કે આ સમયે જીવનમાં મોટા અને પોઝિટિવ બદલાવ લાવવાની તાકાત રાખે છે. આ સમયમાં લીધેલા નિર્ણયો સાચા પડશે અને પ્રગતિના નવા રસ્તા ખુલશે. તો આ શક્તિશાળી સમયનો પૂરેપૂરો ફાયદો કેવી રીતે ઉઠાવવો? બસ પ્રેક્ટિકલ બનો. જે નવા આઈડિયાઝ આવે એને અમલમાં મૂકો અને નમ્રતા રાખો. આ સમય બહુ વિચારવાનો નથી, પણ એક્શન લેવાનો છે. નવા વિચારો સફળતાની ટોચે પહોંચાડી શકે છે. સારું, તો આખા અઠવાડિયાની આ એનર્જીને જીવનના અલગ અલગ પાસાઓમાં કેવી રીતે વાપરવી? ચલો હવે પ્રેમ, કરિયર અને સ્વાસ્થ્ય માટે શું ખાસ સલાહ છે, એના પર એક ફટાફટ નજર નાખી લઈએ. સંબંધોની વાત કરીએ તો આ અઠવાડિયું થોડી ધીરજ માંગી લેશે. શરૂઆતમાં નાની મોટી ગેરસમજ થઈ શકે છે, પણ એનાથી ગભરાવું નહીં. બસ દલીલો ટાળવી. સપ્તાહના અંત સુધીમાં બધું બરાબર થઈ જશે અને સંબંધો પહેલા કરતાં પણ વધુ મજબૂત બનશે. કરિયર અને બિઝનેસમાં આ અઠવાડિયું નવા દરવાજા ખોલી શકે છે. નોકરી કરતા લોકોએ ઓફિસ પોલિટિક્સથી દૂર રહીને પોતાના કામ પર જ ફોકસ કરવું. અને જે લોકો બિઝનેસમાં છે, એમના માટે નવા આઈડિયા પર કામ કરવાનો આ એકદમ પરફેક્ટ સમય છે. બસ ઉતાવળ કરવી નહીં. વિદ્યાર્થીઓ માટે આ અઠવાડિયું એક સંદેશ લઈને આવ્યું છે. આત્મનિર્ભર બનો અને પોતાની શક્તિને ઓળખો.
બીજા શું કરે છે એ જોયા વગર પોતાના લક્ષ્ય પર ધ્યાન કેન્દ્રિત કરવું. મહેનત કરવામાં આવશે તો સફળતા ચોક્કસ મળશે. અને છેલ્લે સ્વાસ્થ્ય. આ અઠવાડિયે ખાસ કરીને પાચન અને કમરનું ધ્યાન રાખવું. સારો ખોરાક, થોડી કસરત અને પૂરતો આરામ, આ નાની નાની વાતો તમને આખું અઠવાડિયું ફિટ અને એનર્જેટિક રાખશે. તો આ આખું અઠવાડિયું પરિવર્તન અને નવી શરૂઆત માટે એક અદ્ભુત તક છે. સપ્તાહના અંતે શાંતિથી વિચારવું કે જીવનમાં એવો કયો એક પોઝિટિવ ફેરફાર છે જેની શરૂઆત કરવી છે, કારણ કે આ શક્તિશાળી ગ્રહસ્થિતિનો ઉપયોગ કરીને કોઈ મોટા સપના તરફ પહેલું પગલું ભરી શકાય છે.